રાજકોટમાં ફાયર સીલિંગ કામગીરી સામે હોટલ રેસ્ટોરન્ટ સહિત 2000 ધંધાર્થીઓએ બંધ પાડ્યું છે. મંડપ કોન્ટ્રાક્ટર, કેટરર્સ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, હાઈવે હોટલો સહિતના ધંધાર્થીઓએ બંધ પાડ્યું છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સ્થાનિક તંત્રએ ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે. વેપારીઓએ આક્ષેપ કર્યા છે કે તંત્ર દ્વારા ચોક્કસ વિગત વગર આડેધડ હોટલ, રેસ્ટોરન્ટ, કાફે વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરીને વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તેમજ આ મામલે તંત્રને અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. તો બંધના કારણે બહારથી આવેલ લોકોને ખાધા પીધા વિના રહેવાનો વારો આવશે. મેહુલ પટેલ, આજે તારીખ 10/7/2024 ના રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને બધાએ માન સન્માન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભારી છું. એ બધાનો આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી. જે 50x50 જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય, તો એને પણ હેરાન કરવામાં આવે છે. બેન્ક્વેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે. તો આ બધાના ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશન ના મામલે અત્યાર સુધી ચાલતું હતું, અત્યારે કેમ નહીં? એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી. અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું? અત્યાર સુધી શું કાયદો નહોતો? અત્યાર સુધીમાં જે કઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી. અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી પ્રેશર હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી. પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી? એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે, પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય. પરંતુ તમે યુનિયનના પ્રમુખો છો તો હોટલ સંચાલકોને તમારે પૂછવું તો જોઈએ ને કે કેવી રીતના શું હતું શું નહીં, આખી વિગત તો, કારણ કે તમે બંધ પાડવા આવ્યા છો તો મીડિયા આગળ તો હપ્તા વિશે તમારે ખુલાસો કરવો જોઈએ કે આ અધિકારી એટલા હપ્તા લેવા આવતો હતો. જી, હપ્તાની વિગત અમારી પાસે કે હવે અધિકારીઓ સુધરી ગયા છે, પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા, કારણ કે આ તમારા જ શબ્દો બોલ્યા. મારી વાત સાંભળો. અત્યારે જે લોકોએ સીલ માર્યા છે, જે પાર્ટી પ્લોટ, જે બેન્ક્વેટ હોલ, જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે, હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે. અત્યારે પણ 5-5 લાખની ઓફર છે. થોડાક દિવસ પહેલા, 2-3 દિવસ પહેલા ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ, જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે. તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા. 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે. તો એમાં અત્યારે ના પાડે છે. નામ ડિક્લેર કરો ને. નામ એમનું હિમિશાબેન છે, સરનેમ મને ખબર નથી. હિમિશાબેન કરીને હતા. એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે. તો હોટલ શરૂ રાખવા જશે. જી, શરૂ રાખવાની, સીલ ખોલવાની પ્રક્રિયા માટે 5 લાખની ખંડણી માંગેલ છે. જે સીલ ખોલવાનું છે એમાં એને 5 લાખનું સેટિંગ છે. આરએમસીમાં અરજી પણ કરી દે છે. આરએમસીમાં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે. આજે આરએમસીના અધિકારીને ખબર નથી. આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાના સીલ મારે છે. એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે. કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે. જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી. અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે, એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. અમે સ્વયંભૂ બંધનું એલાન કરેલ છે સાહેબ, અને જે રૂમને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે. અમારી માંગ એ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે, ઇમરજન્સીમાં બંધ કરે. તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો. આ બધું પ્રેશર સીએમઓ માંથી છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે, પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે 1986 નો કાયદો સમજાવે છે. તો 1986 નો કાયદો તમે અમને સમજાવો છો તો અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસી નું કાયદા મુજબ નથી. તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે, એટલે ત્યાં કાયદો લાગુ પડે, અહીંયા લાગુ ન પડે. કાંઈ વાંધો નહીં, ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો. હમણાં 10 કરોડ રૂપિયા સાહેબની તિજોરીમાંથી નીકળ્યા, તો આટલી રકમ લગભગ કોઈ યુનિટ વાળા પાસે નથી, ધંધાર્થીઓ પાસે. તો આરએમસી નો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે. તો એ શું કામ અમને 1986 નો કાયદો ભણાવે છે? આમાં નીતિ નિયમ તમારા બદલો. આમાં કોઈ પણ સંજોગે, કોઈ પણ શરતે તમારા રસ્તા કોઈ પણ નીકળે, ત્રીજો રસ્તો એવો કાઢો કે જેથી કરીને ટાઈમ મળે. અત્યારે ફાયર એનઓસી પાછળ લોકો પડ્યા છે. શું આગ લાગે તો ફાયર એનઓસી નથી સળગવાની? ફાયર એનઓસી પડી છે તો પણ સળગવાની છે. અત્યારે ઇક્વિપમેન્ટ બધા પાસે છે. ફાયરના ઇક્વિપમેન્ટ બધા રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ પાસે કે પાર્ટી પ્લોટ પાસે આવી ગયા છે.
પોતાની સેફટી માટે ને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે. માત્ર ફાયર એનોસના કારણે તમારે સીલ મારી દેવાના 30-50 લાખનો નુકસાની આવે મહિનાભરની, તો એ કઈ રીતે વ્યાજબી છે? સમગ્ર વિગત એવી છે કે મારું આખું નામ અમીષા હરીશકુમાર વૈદ્ય છે. હું આરએમસી ના કન્સલ્ટિંગ વર્ક કરું છું. હું 2011 થી 2016 સુધી આરએમસી માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું અને એ પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું. ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોર્નફ્લેક્સ થિયેટરના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું. એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં. હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી. એ સમય દરમિયાન એણે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.com ની અરજી મારી પાસે આવી. તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે, હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકશો. સીલ ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે. પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા, એ તદ્દન ખોટી વાત છે. જનરલી એ સેકન્ડ વાઇફ અને ઢોસા.com ફાયર એનઓસી નથી, સ્ટ્રક્ચર મંજૂર નથી એનું, અને કમ્પ્લીશન પણ નથી. અને એ જ્યારે મેં રાત્રે હું ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે, એટલે મેં પારસભાઈને પહેલો ફોન કર્યો કે પારસભાઈ, સેકન્ડ વાઇફને ઢોસા.com ખુલ્લું છે અને સીલ ખોલી નાખ્યું. તો પારસભાઈ એવું કીધું કે અમે કમિશનર સાહેબને મળ્યા હતા અને અમને આમ કીધું છે તેમ કીધું છે. મેં કીધું એવું હોય તો મેં તમને રેકોર્ડિંગ મોકલીશ, આની અંદર બધું છે કે બધાને સીલ ખોલવા માટે કેમ પરમિશન કમિશનર સાહેબ નથી આપતા, તમને કેમ આપે છે, તો બધાયનું ખોલવા દો. તો એ બધી વાત થઈ. તો પારસભાઈ કે તમે રાત્રે ફોટા પાડ્યા અને મેં તરત ડીએમસી નંદાણી સાહેબ, ડીએમસી ખરે સાહેબ બધાને રાત્રે મોકલી દીધા. એમાં નંદાણી સાહેબનો એક રિપ્લાય આવ્યો તો હાથ જોડવાનો. બીજે દિવસે મેં ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા? તો કે મેં કારિયા સાહેબ, સિટી એન્જિનિયર કારિયા સાહેબને મોકલ્યા છે. કારિયા સાહેબ ત્યાંથી તાળું જોઈને પાછા આવે છે. તો મેં કારિયા સાહેબને ફોન કર્યો, એ કે ત્યાં બંધ જ છે. મેં કીધું સાહેબ તમે ખોટો રિપોર્ટ રજૂ કરો છો. એ મેં આની અંદર ડીએમસી સાહેબને લખીને મોકલું કે સાહેબ ત્યાં રસોડું ખોલાવો, તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા, જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ. બીજા દીથી મારા ઉપર પ્રેશરના ફોન છે, જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું, કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી, તમે કાંઈક રસ્તો કરો, તમે આમ કરો. મેં કીધું હું શું રસ્તો કરું? કમિશનર સાહેબની બધાની દ્રષ્ટિ એક માટે બધી સરખી હોવી જોઈએ. તમને 3 રેસ્ટોરન્ટને કેવી રીતે ખોલવાની? અને 4 દિવસ પહેલા 3 કે 4 દિવસ પહેલા કોર્નફ્લેક્સ થિયેટર ચાલુ હતું. કોર્નફ્લેક્સ થિયેટરની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે, ફાયર એનઓસી છે, પણ એની પાસે વધારાનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી, કારણ કે બાજુમાં રોડ નીકળે છે, માર્જિનની જગ્યા નથી, તો એને પણ મંજૂરી નથી, છતાં એણે ચાલુ કરી નાખ્યું. તો કે અમે અમારા ડેરિંગથી ચાલુ કર્યું. જો સાંભળો, મેં કોઈ પણ રીતનો 1 પણ રૂપિયો કોઈ સીલ ખોલાવાનો નથી લેતા. 2 લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપમાં મેં જીએડી વિભાગમાં કીધું કે આ લોકોનો કાંઈ જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતા મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે. 1 રૂપિયો પણ મેં નથી લીધો. જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે તદ્દન ખોટા છે. મેં પૈસા નથી લીધા, એ એવિડન્સ હું તમને આપી દઉં. મારા હસબન્ડ છે ને હરીશ વૈદ્ય, એ સ્ટ્રક્ચર એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે અને બિલ્ડર છે. માની લ્યો કે તમે નવો મારી પાસે પ્લાન મંજૂર કરાવો છો, કે તમે શું કહેવાય બીયુ સર્ટિફિકેટ કે ફાયરનું કમ્પ્લીટલી બધું જ કામ જો મારે કરવાનું હોય તો અમારી ફીસ 3 લાખ રૂપિયા છે. કોઈ અધિકારીની બ્રાન્ચમાં, ટાઉન પ્લાનિંગમાં તો બધાય બ્રાન્ચ બોર્ડ ઓફ હોય જ છે, એટીપી કાંઈ નહીં. એટલે મતલબ આપણે ઓફિસમાં જતા હોય ને કેમ છે કેમ નહીં સાહેબ, અને અમારી ફાઇલનું શું અપડેટ છે. બાકી સાગઠિયા સાહેબ સાથે અમારે એવું બધું ક્લોઝ રિલેશન કોઈ ના નથી. લોકો ભલે ગમે એ બોલે છે, પણ મેં કોઈ દિવસ સાગઠિયા સાહેબને સેટિંગના પૈસા લેતા મેં નથી જોયા. હવે એ તો ભગવાન જાણે, મને નથી ખબર. પણ આ બધા જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે, પણ મેં કોઈ દી સાહેબને પૈસા લેતા કે કોઈનું એવું કરતાય નથી જોયા. અને બીજી વસ્તુ, અમે કામ સિવાય કોઈ દી સાહેબને અઠવાડિયે એકાદ વાર અમારી ફાઇલ હોય તો જવાનું થતું. બાકી અમારે સાહેબને મેં કોઈ દિવસ એમ કહેવાય ને કે કોઈ નાના માણસોના કામ કરતા જોયા છે, પણ આવું મેં નથી જોયું. હું તો છાપા વાંચું છું ને ત્યારે સમજાય. ના 1 રૂપિયોય નહીં હો, 1 રૂપિયોય નથી દીધો મેં, 1 રૂપિયોય નહીં. ના 3 લાખ અમારી ફીસ છે. મારા હસબન્ડને, અમે બિલ્ડર, અમે આર્કિટેક્ટ છીએ, એન્જિનિયર છીએ, અને ફાયરનું એના કમ્પ્લીટ ફોર્મની ફિલઅપ કરવાની અમારા એક કેસની ફીસ 3 લાખ રૂપિયા છે. અમારે કોઈને દેવાની નથી. એટલા માટે કે એ ભાઈની અરજી મેચ કરી હતી અને એ ભાઈએ ચાલુ કરી નાખ્યું જ્યારે એનું તો ટેમ્પરરી સીલ ખોલ્યું હતું. તો મારી તો રજૂઆત કમિશનર સાહેબને બીજે દી હતી, ભાઈ તો તમે બધાને ખોલવા દો, આ એકને શું કામ ખોલવા દો? ના એનો એક નહીં, મેં 2 ના, અને મને જે દેખાણું છે એના મેં ફોટા પાડ્યા. અને આ અરજી મેં પરમ દિવસે
સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં આપી છે. જો મેં કાંઈ લીધા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂમાં અરજી દેવા ન જાઓ. મેં ભૂપેન્દ્રભાઈને તમારે ત્યાંથી તપાસ કરો. ના ઈ ભાઈને પૂછો ને કે મેં માંગ્યા કોની પાસે માંગ્યા ક્યારે, તો બધાઓ મને રેકોર્ડિંગ હોય તો તમે લઈ આવો રેકોર્ડિંગ. મારી પાસે તો છે કે મેં કોઈ પૈસા નથી લીધા, ના કોઈ દિવસ ના. એટલે સંપર્કમાં એવું છે કે અમે અરજદાર છીએ, બરોબર. મારા હસબન્ડનું લાઇઝનિંગ વર્ક મારી કંપનીનું વૈદ્ય બિલ્ડર્સનું કરું છું, બરોબર. અને બધા જેમ અરજદાર જાગતા હોય ને એમાં અરજદાર તરીકે અમે ગયા છીએ. અમે કોઈ દી એમના ચેમ્બરમાં પાણીનો ગ્લાસ નથી પીધો. એમાં એવું છે કે સરકારી નોકરીમાં પગાર 14,000 જ હતો અને ઘરનું પૂરું નથી થતું. એમાં તો કે આ વર્ક કાંઈક સાઈડમાં કરીએ અને એ પછી એમાં તો મેં MSW કર્યું છે અને મને આ વર્કનો એક્સપિરિયન્સ હતો કે હું મારી સ્કિલ વધારે ડેવલપ કરું તો વધારે સારું. હા, લાઇઝનિંગ અધિકારી સાથે નહીં, કામનું લાઇઝનિંગ હોય, અધિકારી સાથે લાઇઝનિંગ ન હોય. તમને કામ આવડતું હોય તો એ તમે કરી શકો. તમે ટાઉન પ્લાનિંગનું વર્ક તમને આવડતું હોય અને અત્યારે મારા હસબન્ડ એન્જિનિયર છે તો મને એ કામ ફાવે છે. મારી પાસે ડિગ્રી નથી પણ કામ ફાવે છે તો લાઇઝનિંગ નથી લેતા. સીલ ખોલાવવાના કોઈ પૈસા લેતા જ નથી. અરે હજુ ભાઈ તમે ગલત પકડો છો. અરજી કરવાના નહીં, પ્લાન મંજૂર કરવાના, કમ્પ્લીશન લેવાના અને ફાયર એનઓસી લેવાના. એ કમ્પ્લીટ કામના મારા હસબન્ડની ફી અને મારા હસબન્ડની ફી 3 લાખ છે. કોઈને પોસાય તો આવે, કોઈને ન પોસાય તો અમે કોઈને ફોર્સ નથી કરતા. અમે શું કામ ફોટા પાડીએ? જો તમને એમ થતું હોય કે મેં ફોટો પાડીને કઈ ગલત કર્યું છે તો તમને એમને ઓલું કરવાનું. મેં તો બધાય માટે, મેં તમને રેકોર્ડિંગ મોકલે ને એમાં બધાય માટે છે કે તો બધાયને ખોલવા દો. ના એવું તો બધા ફરિયાદો નાખતા હોય છે તો બધાયનું થવું જોઈએ ને. હું એક થોડી ફરિયાદ નાખું, ઘણા બધા ફરિયાદો નાખતા હોય. વધારાનું બાંધકામના છે કે વધારાનું ગેરકાયદેસર ઓલાનું છે તો એ ફરિયાદો તો બધાય નાખતા હોય. અને આ ભાઈને તો ટેમ્પરરી સીલ ખોલ્યું હતું. મેં તો કીધું સમાજની વાડી ખોલી દો. મેં રેકોર્ડિંગમાં તમને મોકલું જ છું કે એમાં મેં કીધું છે કે સમાજની વાડી ખોલવાથી બધાના પ્રસંગ અટકીને પડ્યા છે, બરોબર. મેં તો સમાજની બધાય માટે કીધું છે, મારો કોઈ પર્સનલ ઇન્ટન્સ નથી. આ લોકોએ એવું કીધું કે અમે ઓનલાઈન અરજી કરી છે ને આ કર્યું તે કર્યું, એવું કઈ કર્યું જ નહોતું એ લોકોએ.